કે સ્વચ્છતા એ સેવા, એ અંતર્ગત આજે આપણે ગ્રામસભા છે અને સરકારમાંથી એ જ બાબતના ઘણા મુદ્દા આવ્યા છે. તો એ આપણે લઈશું આજ. પછી છેલ્લે તમારા કંઈ પ્રશ્ન હોય તો એ લઈશું. પહેલાં આપણે આ ગ્રામસભા લઈ લઈએ. પહેલો મુદ્દો તો આપણે એવો છે કે વિકાસના કામો જે આપણે થાય છે એનું સોશિયલ ઓડિટ કરવાનું છે. આપણે અત્યારે વહીવટદાર હતા એટલે વિકાસના 2 કામ જ થઈ ગયા. એક આપણે સામૂહિક શૌચાલય અને એ પહેલાં 2 વર્ષ પહેલાં આપણે બ્લોક કરાવી. અત્યારે આપણી પાસે ટોટલ 2 કામ પેન્ડિંગ છે અને 6 કામ મંજૂર થઈને આવેલા છે. એમાં ગટરના 3 કામ છે. એક જૂનું કામ છે 2021-22 4,35,000. પછી છે બીજા 21-22 જે આ પેન્ડિંગ કામો જૂના છે આપણા, નવા તો આવશે તે જૂના જે આપણે બાકી રહી ગયેલા કામો છે વહીવટદારને કારણે, જેમ કે આપણે વહીવટદાર હતા એટલે એ ટાઈમે કામ થયા નથી. હવે સરપંચ આવતા આ બધા કામો હવે આપણે હાથ ધરવાના. એમાં ગટરનું કામ છે 2021-22માં મંજૂર થયેલું ટાયરમાંથી નાણાં પંચ, એ 4,35,000નું છે. પછી બીજું એક ગટરનું કામ છે 2023-24માં મંજૂર થયેલું, એ 2,28,938 રૂપિયાનું. પછી એક 23-24નું છે ગટરનું, એ છે 2,28,000નું. પછી બ્લોકનું એક કામ છે 1,45,000, એ 21-22 જૂનું કામ છે. પછી બ્લોકનું છે 23-24નું, એ 3 લાખ રૂપિયાનું છે. 2-3 કામ એવા છે કે જેની હજી આપણને વહીવટી નથી આવી, એની વહીવટી આપણી પાસે આવી જાય પછી એ કામ કરવાના થાય. અત્યારે આ કામ વહીવટી આવી ગયેલા છે એટલે આ કામ આપણે ચાલુ કરવાના છે. બરાબર. જે આપણે આ બધા જૂના કામ પેન્ડિંગ છે, નવા નથી. જૂના જે આપણે બાકી હતા ને એ આ જૂનેથી ચાલુ કરશું. બરાબર. બીજો મુદ્દો એવો છે કે પંચાયતની મહેસૂલી વેરાની વસૂલાત અને ઘરવેરાની વસૂલાતની ઝુંબેશ. ઘરવેરાની તો આપણે હમણાં ચાલે જ છે ઝુંબેશ. એમાં ધીરે ધીરે ભરે છે બધા. પોસિબલ હોય તો જેના બાકી હોય અને હગાહાઈના કોઈના બાકી હોય તો આપણી રીતે કેવું જેથી ભરે તો પંચાયતમાં ફંડ આવે અને કાંઈક વિકાસના કામો, કાંઈક સફાઈ, આ 3,000 રૂપિયા વાપરો એને વાપરીએ છીએ આપણે. પછી સામૂહિક શૌચાલય, એ તો આપણે એક બનાવ્યું છે, બીજું કોઈ મંજૂર. પછી એક મનરેગા